તો આમ તો અમદાવાદ ખાણીપીણીની ચીજ વસ્તુઓને કારણે જાણીતું છે। માણિક ચોક હોય કે પછી લો ગાર્ડન હોય કે પણ જ્યારે અમદાવાદની પ્રખ્યાત નાસ્તાની વાત આવે ત્યારે સૌ કોઈના મનમાં પહેલાં તો જેલના ભજીયાનું જ નામ આવતું હોય છે। ત્યારે હવે ભજીયા હાઉસમાં સ્વાદ સાથે નોલેજ પણ મળશે। જોઈએ અમારો વિશેષ અહેવાલ। આ છે સાબરમતી જેલનું ભજીયા હાઉસ, જેની ખ્યાતિ ન માત્ર અમદાવાદ સમગ્ર ગુજરાતમાં છે। અહીં કેદીઓના હાથે બનેલા ભજીયાની માંગ દૂર દૂર સુધી છે અને હવે આ ભજીયા હાઉસમાં કેદીઓના હાથે બનાવાયેલી શુદ્ધ અને સાત્વિક ગાંધી થાળી પણ મળશે। આ થાળીની અંદર સ્વાદ પણ હશે અને સાત્વિકતા પણ, એટલે કે ગાંધી થાળીની અંદર સાત્વિક વાનગીઓ સમાવવામાં આવશે, જે પેટને પણ ભરે અને મનને પણ। તો આ જેલ ભજીયા હાઉસનું નવીનીકરણ પણ કરવામાં આવશે। એક માળના આ બિલ્ડિંગને હવે 3 માળનું કરાશે, જેમાં પહેલા માળે ભજીયા હાઉસ, બીજા માળે આઝાદીના લડવૈયાઓના યાદગાર ફોટોગ્રાફ્સ અને ઇતિહાસના દસ્તાવેજો સાથેનું મ્યુઝિયમ અને ત્રીજા માળે રેસ્ટોરન્ટ બનશે, જ્યાં ગાંધી થાળી પીરસવામાં આવશે। એક સાથે 100 લોકો જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે। આમ હવે આ જેલ ભજીયા હાઉસની મુલાકાતે આવનાર લોકો સ્વાદની સાથે સાથે દેશપ્રેમની ભાવનાને પણ જીવંત કરી શકશે અને ઇતિહાસના અમૂલ્ય દસ્તાવેજો જોવાનો લહાવો મળશે અને આઝાદીના લડવૈયાઓ વિશે આગામી પેઢીમાં પણ જાણી અને સમજી શકાશે। આથી હવે ભજીયા હાઉસ ખાલી સ્વાદ સુધી સીમિત ન રહેતા ટેસ્ટ વિથ નોલેજ બની જશે। અમદાવાદના જેલ ભજીયા હાઉસ હવે હેરિટેજ હાઉસ બનશે। ખાસ તો 3 માળનું આ જે હેરિટેજ હાઉસ છે તેને રિનોવેશન કરવામાં આવશે, જેમાં પહેલા માળે ભજીયા હાઉસ, બીજા માળે આઝાદીના લડવૈયાઓના ફોટોગ્રાફ્સ અને ઇતિહાસના દસ્તાવેજો સાથેનું મ્યુઝિયમ, તેમજ ત્રીજા માળે રેસ્ટોરન્ટ બનાવવામાં આવનાર છે, જેમાં ગાંધી થાળી પીરસવામાં આવશે। એટલે કે એક સાથે 100 લોકો અહીંયા જમી શકે તે પ્રમાણેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવનાર છે। એટલે કે હવે જેલ ભજીયા હાઉસ છે તેની મુલાકાત સાથે લોકો દેશપ્રેમીની ભાવનાઓને પણ માણી શકે અને જાણી શકે તેના માટેની તમામ તૈયારીઓ કરવામાં આવનાર છે। એટલે કે જે જેલ ભજીયા હાઉસ છે તેને હવે રિનોવેશન કરવામાં આવશે અને તેને હેરિટેજનો દરજ્જો આપવામાં આવશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે પ્રિન્દા રાવલ, TV 13 અમદાવાદ।